આ મિત્રો મારા આચાર્યશ્રી હતા જયસિંહભાઈ રૂપાભાઈ ડામોર સાહેબ. એમના કાર્યકાળ દરમિયાન એમણે હાગડા રોપેલા. આજે આ લાખો રૂપિયાના હાગ્યા. જબરજસ્ત. આમ જ પૈસા વસૂલ થઈ જવાના એને. આસ બેઠો બેઠા ખાएं તો આખી જિંદગી લીલા લહેર. આપ દેખો જબરજસ્ત. આખા ઉખરેલી ફર્સ્ટ નંબર હાગડાનો. જબરજસ્ત હાગ. આ હવે એમણે રોપેલા હાગડા જુઓ. એ ડામોર સાહેબ આ કहाँ લાયા હતા હાગડા? शिव शक्ति वाला ली गया था। શિવ શક્તિવાળા. એટલે કેટલા રૂપિયા હતા હાગડા? तो लगभग 400 થી 500 है એમ લાગે. એટલે હું પાવ લાવેલા? તો 100 રૂપિયા છોડ. છોડના કેટલા? 100 રૂપિયા. 100 રૂપિયા? હે તો કેટલા વાર રહેવા દેવાના ગાય? 2-4 વાર રહેવા દેવાના. એવું? 2-4 વાર રહેવા દેવાના. 400 હાગડા તમે રોપ્યા એટલે 40,000 ના રૂપિયા હા એવામાં. તો હવે આ 40,000 તમે રોપ્યા. ઓહો, મોટા મોટા આપમાં પહોંચી ગયા. તે વેચશો તો કેટલા રૂપિયા આવે એમ કહેવાય અંદાજે? નહીં ખબર પડે. મારે એમ કરજો તમે કોરબણા બધાને હાલ દેજો તમારા ફળિયામાં ડામોરોને. ભેટ કરજો બધાને એટલે યાદ કરે. જોગે જોગે ડામોર સાહેબ એમ જ મજા આવે. મિત્રો આ તો બે ઘડી આનંદ લો એનો ને, પણ ભાઈ આ લાખો રૂપિયા કમાવાના હાગડામાંથી જ્યારે વેચશે એવામાં. અને એમનું નિવૃત્તિ જીવન સુખમય રહેવાનું, મજા આવી જવાની. મજાના આદમી છે બહુ. આખા ગુજરાત રાજ્યમાં જેટલા શિક્ષકો પ્રાથમિક થયા ઘણા બધા સારા છે, પણ એનાથી જો સર્વશ્રેષ્ઠ આદર્શ શિક્ષકનો એવોર્ડ આપવો હોય ને, ખરેખર આમને જ આપવો જોઈએ. બહુ સીધા માણસ, ગરીબમાં ગરીબ માણસ, દંડાઈની વાત નહીં આપણે એમને મોંઢે એવા માણસ છે. એટલે ડામોર સાહેબ બીજું તો હું પૂછતો હતો તે, અરે હાગડા પછી બીજું શું રોપ્યું તમે? અંદર થોડા કદમના ઝાડ છે, ફણસ છે. કદમ, ફણસ, આંબળી છે. આંબલી? હા એવા ઝાડો છે બધા. ફળાવું ઝાડ કે ફળાવ ઝાડો? બિન ફળાવું આટલા હાગ એટલા? હો બરોબર. ચીકુ ને એવા હે. ચીકુ ને એવા હે કે? હવે સરસ. જાંબુ હે, બધા ઝાડો હે ખરા. ચીકુ ને જાંબુ ને બધા જ? તમારો કૂવો હે કે પછી બોર કે મોટર શું હે? કૂવો. કૂવામાં પાણી કેટલું? પાણી તો રે 45 કૂવો છે. 45 હાથ? અહીં સામે 45 હાથ કૂવો હે. બરોબર. હમણાં પાણી કેટલું હમણાં હોય? ફૂલ રે પાણી. તો પાણી ફૂલ રે? સુકાય ને? ના. ઉનાળે કાળે ઉનાળે ના નહીં સુકાય? હું વાત. અભિનંદન. પછી પહે કેટલી તમારે પહે? ભેંસો તો 2. હાલે દૂધ હાલે કે? ના દૂધ તો નથી. એટલે ઠામર સાહેબ તમને દૂધ કાઢતા આવડે કે આવડતો? આવડે ને. એક હાથે કાઢો કે બે હાથે? 2 થે કઢાય. હું વાત દૂધ અત્યારે તો બે હાથે. આ બાપ દાદાની પરંપરા માણનારા માણસ છે ને. આમના બાપુજીનો ઇતિહાસ એશિયા ખંડમાં અમર થઈ ગયો હોય 16 દેશોમાં. રૂપાભાઈ ધીરજીભાઈ ડામોરનો ઇતિહાસ. પેલી જહેણવાળી કવિતા મેં લખેલી છે. મારા મિત્ર લુણાવાડાવાળા જે કાનજીભાઈ પટેલ સાહેબે જે પુસ્તક બહાર પાડ્યું, બિહાર ખાતે છપાયું, અને એમાં આમના બાપુજીની કવિતા મેં લખેલી. એમના બાપુજી ઉપર ઉખરેલી પેલી ચઢેણ ઉપર કવિતાની વિષય વસ્તુ હોય. ઉખરેલી ગામનો તળાવ છે, આ બાજુ તળાવ છે. એ તળાવ આ જળહેણ રહે છે, જળદેવી. એની ઉપર કવિતા લખાયેલી છે આમના બાપુજીની યાદગીરીમાં, ઉખરેલીની યાદગીરીમાં. હું નોકરી કરતો હતો હું, એટલે મિત્રો આ બધું એમનું છે. આવું આ ઘઉં બી એમના છે. આ જબરજસ્ત જલસા છે અહીંયા. એ અમે ડાગડો કરવાના છે. હાસબા હારું આ ભોંડ ખાય છે એટલે તારની વાડ એમણે બનાવી છે. આ એમના આશ્ચર્ય ઘેર હે સામેવાળા બધા. ને સામે રેંગણા જોર હે, મરસે જોર હે, ને ટામેટા માટે પેલી વાડ કરેલી છે, વાડે સડાઈએ અહીં. જબરજસ્ત જલસા છે. આ ખાટા બોરે જોર હે. આ ભયંકર બોરા સામે. આ સામે નિહાળ હે ને ડામર ફળિયા વર્ગ ઉખરેલી. અહીં હું નોકરી કરતો હતો પેલી નિહાળમાં. અહીં કરી મેં 5-6 વર્ષે. હા એટલે આ એરિયા ઘણો
હારો है ને સુંદર માણસો હે આ દેખો આ હા ઘા આ સ્વરક્ષણનું પરિણામ હે આમ જુઓ તો દેખો તમે આ માણસ આ જયસિંહભાઈ રૂપાભાઈ ડામોર એવા માણસ છે કે ઘણા મહેનતુ માણસ છે જબરદસ્ત એમ હકના બહેન હું એટલી જ વાર શાંતિ ને તો એમને કામ સિવાય પ્રવૃત્તિ સિવાય બીજામાં રસ નહીં પડે મિત્રો હું મારા કામે નીકળ્યો હતો છોરીનો ફોન આવી ગયો પપ્પા સ્લાઇડ લેતા આવજો એમ એટલે એને હાલમાં જોઈ હતી કંઈક પડેલી હોય વધારાની પૂછી જવું નહીં તો પછી કોઈક મિત્ર મંડળમાં પૂછી જવું નહીં તો પછી મેડિકલ સ્ટોરમાં જવું એમ પણ હવે એમને ઘરે કે કેટલો હેડો સા મળી જાય એમ એટલે જરા હું સા પીવા સારું જવા નીકળ્યો એટલે સા પીતો આવું અને કંઈક હોય ગમે તે શાકભાજી તો ઠેલો પર લઈ જવું તો આ તો મફતમાં પૈસા થોડા હાલવાના મારે એમને એમ ગમે તે ભાઈ વાલવાળે હોય કે જીવ હોય તે પાજી હોય તો બે થી આ સામેથી અને કાંઈ નોકરી કરેલી એટલે હમણાં હાલમાં જો ને છોરાને કહો તો છોરા હમણાં મોટ મેળી લાવે તો હમણાં આગું થઈ જાય હા જય ગુરુ જય ગુરુ જય ગુરુ પણ હવે મફતમાં લેવાય નહીં ડામોર સાહેબ કਦੋਂ લઈ જવાનો મસ્કાવીને સામે પેલું કાનાનું હે બધું સારું છે હા સામે પેલા મામલતદાર સાહેબનું ઘર હે પેલું અમરસિંહભાઈનું હા સામે પેલું કટારા કોબો ઉકરેલીનું કટારા કોબો હા આ રસ્તો કાઢ્યો જબરો આ રસ્તો મોતોનો જ કાઢ્યો અહીંયા મૂઢો તો જબરજસ્ત મૂઢો કાપી નાખ્યો સામે પેલો અમારે કનીપા પરિવાર એટલે વાદી વસાહત છે આ પેલા કાનભાઈનું ઘર હે કાંજાનું ઘર હે એમ બધા હે આ બધો વિસ્તાર ઘણો સારો હા અહીં માણસો ઘણા સારા મીઠા માણસો ડામોર ફળિયા ઉખરેલીનું ઘણું સારામાં સારું ફળિયું ઉખરેલીમાં બહુ સીધા માણસો સારામાં સારા અને પ્રવૃત્તિશીલ માણસો અને લીલા ખાતા પીતા અને સુખી માણસો આ ફળિયામાં હો અને પાછા વાંકા થયા તો કેનાય નથી એવા પાછા ડામોર છે અહીંના એટલા અને જગતના ડામોર ઘણા પાછા રાહી અને જય ગુરુ માલિક હવે હું સા પીવા જોઉં હો કે આ બધાડી બતાવી તમને ખેતીવાડી અહીંની આજે આવી સીડ્યો 12 મહિને